જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે બહુ સરસ મજાનો વિડીયો બનાવવાનો છું કારણ કે આજે અમને કોલેજમાંથી પ્રવાસ લઈ જાય છે અને આખો વિડીયો પ્રવાસનો હું બનાવીશ. જો હું તમને બતાવું, અત્યારે હાલ મસ્ત મજાની સવાર પડી છે. આ રહ્યું આપણું ઘર, અહીંયા આપણું અપાર્ટમેન્ટ છે અને મસ્ત મજાની સવાર છે. ગાડી રેડી છે. પહેલાં અહીંથી ગાડી લઈને આપણે જશું કોલેજ અને ત્યાંથી કોલેજ બસમાં જવાનું છે. તો ચલો ચાલુ કરીએ આપણી જર્ની આજની. આખો વિડીયો જોજો, બહુ સરસ મજા આવશે. સવારમાં જ જોરદાર ઝાકળ પડ્યો હતો અને નીકળી ગયા છીએ આપણે ઘરેથી યુનિવર્સિટી જવા. એ પહેલાં થોડાક મિત્રોને વચ્ચે રસ્તામાંથી ઉપાડશું. મારો એક મિત્ર અત્યારે હાલ ડોજ ચેલેન્જર લઈને આવેલો ભૂર્યો અને મને કે આટલો વહેલો ક્યાં ઉપડ્યો સવારમાં. મેં કીધું હું જઉં છું બહાર ફરવા. આર્યો જો આગળ જ જાય તો મને કે ધ્યાન રાખજે, અત્યારે બહુ ઝાકળ હે તો ગાડી ના એટલી બધી ફાસ્ટ ચલાવતો. અને મારો બેટો મારાથી વધારે ફાસ્ટ ही ચલાવતો હોય. જો છેવી જવા દે. અને અત્યારે હાલ યુનિવર્સિટી પહોંચી ગયા છીએ અને જો મસ્ત વાતાવરણ છે. પાર્કિંગમાં નવ કલર કર્યો હતો. ગાડીઓ ત્યાં ના મૂકવા દીધી, અહીંયા આ બાજુની સાઈડ મૂકી દીધી. અહીંયા પણ ઘણા બધાએ મૂકી છે ગાડીઓ. તો જઈએ છીએ અત્યારે બસમાં અને જોઈએ કેવી બસ છે. વિલેજ ટૂરની બસ છે. બહુ સારામાં સારી બસો હોય છે. બતાવું તમને, આગળ જ પાર્ક છે. થોડીક વારમાં અરે વિલેજ ટ્રાવેલની બસ છે, બહુ જોરદાર છે. અને અમારા પ્રોફેસર ત્યાં જ ઊભા છે, રાહ જોવા બધા છોકરાઓની. અને આ બાજુ અરે હોસ્ટેલ છે. 3-4 બિલ્ડિંગ છે મોટી. આ બાજુ આ લાઇબ્રેરી, આ યુનિવર્સિટીની આખી બિલ્ડિંગો બધા ધીમે ધીમે આવી રહ્યા છે. અલગ કન્ટ્રીના ઘણા બધા. જો બધા અત્યારે એન્ટ્રી લઈ રહ્યા છે. પાયલોટ પણ આપણા રેડી. સરસ મજાની બસ છે અને આગળ નાસ્તો પાણી ને એવું બધું આપ્યું. અને કેતનભાઈ પણ આપણા જોડે જ છે. આખા વિડીયોમાં કેતનભાઈ આપણી જોડે રહે છે. અત્યારે હાલ પહોંચી ગયા છીએ અમે બ્રાન્સન. જો આ જગ્યાએ ટિકિટ ને એવું બધું ચાલે છે અને બધા તૈયાર થાય છે. 2 કલાકનું ડ્રાઈવ હતું. કેતનભાઈ કેવી મજા આવી? જોરદાર. મારું આખું ગ્રુપ આવી રહ્યું છે. બહુ સરસ મજાની જગ્યા છે અને વાતાવરણ પણ સારું છે. થોડીક વાર રસ્તામાં વચ્ચે વરસાદ આવ્યો હતો. અત્યારે હાલ બહુ સરસ વાતાવરણ થયું છે. જો આવ્યા છીએ, એનું નામ છે સિલ્વર ડોલર સિટી, જે બ્રાન્સનમાં આવ્યું છે. અને અહીંયા અમારો એક ગ્રુપ ફોટો પાડશે અને પછી બધા ફરવા જઈ શકશું. જો છે ને બહુ જોરદાર જગ્યા. ગ્રુપ ફોટો માટે બધા લાઈનમાં ઊભા રહી ગયા છે. અમારા પ્રોફેસર આગળ લઈ જાય છે અમને અને બહુ મસ્ત લોકેશન છે. જો આખી ટીમ ગ્રુપ ફોટો અત્યારે હાલ જ પાડ્યો અને બધા આવી ગયા. હવે વેઇટ કરશું કે ટિકિટ અમને મળે ને પછી એન્ટ્રી લઈ લેશું અમે. છે ને એકદમ જોરદાર લોકેશન. અત્યારે હાલ સ્ટુઅર્ડ અને કાયરા બધા સ્ટુડન્ટને ટિકિટ આપી રહી છે. જોઈ લો, 2 ટિકિટ મળી છે અમને. એક વાઉચર છે ખાવાનું અને એક રાઈડ માટે. મળી ગઈ ટિકિટ? Yeah, મળી ગઈ. You got your tickets? Yeah, I got my tickets. Okay. I'm Matthias. I'm from Paraguay. I'm come here for the international student program. I'm learning English
with this group. Right now we are in Silver Dollar City and having fun. Are you excited? Yeah, so much. Okay. Thank you so much. Hi, I'm Elijah. I'm from Taiwan. I'm here for study English. I joined the summer break courses. It's like English and culture. And so far, I think it was a very nice experience. This experience let me want to seek for any exchange students opportunity at the next semester. Okay. Thank you. થેન્ક યુ સો મચ. સિક્યોરિટી ચેકિંગ થવાનું છે અહીંયા અને ટિકિટ ચેકિંગ થવાનું છે. બધા લાઈનમાં આવી ગયા છે, પ્રોફેસર પણ સાથે જ છે. તો બેગ વગેરે બધું ચેક થાય અહીંયા. દરેક વસ્તુ જેમ એરપોર્ટમાં ચેકિંગ થાય એ રીતનું જ ચેકિંગ છે. જેટલા પણ લોકો જોડે બેગ હતી બધાને ચેકિંગ માટે સાઈડમાં રાખ્યા અને જેની જોડે બેગ નથી બધાને ડિરેક્ટ એન્ટ્રી આપી દીધી, ખાલી ચેકઅપ કરીને. જગ્યાનું ફૂલ એડ્રેસ અને બધું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ટાઈમિંગ ને એ બધું પણ તમે ઓનલાઈન ચેક કરી શકો. આની એક એપ પણ છે મોબાઈલમાં, તો તમે એકવાર એ પણ જોઈ લેજો જો તમારે અહીંયા આવવું હોય 1 ડે ટ્રીપ માટે, 2 ડે ટ્રીપ માટે. બહુ સરસ મજાની જગ્યા છે, તમે આવી શકો ફેમિલી સાથે પણ અને ફ્રેન્ડ સાથે પણ ફરવા માટે આવી શકો. સૌથી પહેલી એન્ટ્રી જ એક સ્ટોરમાંથી છે, તો તમારે જે પણ કંઈ વસ્તુ ટી શર્ટ કે એવું કંઈ પણ બાય કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો. અહીંયા સ્ટાર્ટિંગમાં જ ઘણા બધા ફોટોગ્રાફી માટે લોકેશન છે. જો તમે ચેર મૂકેલી છે, આ મોટી મોટી ચેર મૂકેલી છે પાછળ, અને ઘણા બધા સ્ટાર્ટિંગમાં જ લોકેશન છે. અનાઉન્સમેન્ટ કરશે નાનું મોટું, અને અહીંયા પણ મેપ અને સ્કેડ્યુલ છે કમ્પ્લીટ, તો તમે લઈ શકો. ભાઈ ક્યાં ચાલુ કરવું આપણે? સ્ટાર્ટિંગ જે નિયર બાય ત્યાંથી ચાલુ કરીએ. ઓકે. ગરમી ના થાય એના માટે જોરદાર પંખા જુઓ ખાલી. અને અમે એક અત્યારે રાઈડમાં આવી ગયા છીએ, જોઈએ કેવી મજા આવે આમાં. અત્યારે બીજી રાઈડમાં આવ્યા છીએ ભાઈ. આને પહેલી રાઈડમાં તો એવી મજા આવી ને, કેતન કેવી મજા આવી? જબરદસ્ત. અને એમાં નાના છોકરાઓ થોડું કે એમને બીક નથી લાગતી ને? જરાય બીક નથી. અને અમને તો કેવી બીક લાગે ભાઈ. અને અત્યારે આ રાઈડમાં છીએ, જુઓ લાઈનમાં ઊભા છીએ, નંબર આવી જ જશે, ચિંતા નહીં ભાઈ. એક નંબર મજા આવી ગઈ. અભી હાલ રાઈડ પૂરી થઈ, મેં ફોન બહાર કાઢ્યો અને જે મોજ કરી ભાઈ, બહુ જોરદાર મજા આવી ગઈ ભાઈ. હુડકામાં આવી ગયા બેસવા માટે. જો પણ આપણા ઇન્ડિયાના હોડકા જેટલું મોટું નહીં હે, નાનું હતું. મજા આવશે એવું લાગે. જોરદાર મજા હે. તમે પ્લાન ના બનાવો ફરવાનો તો આવી ગયા. So we got one more friend here. What's your name? Bentley. Bentley is here with us. અત્યારે પ્લાઝામાં જઈએ છીએ. વેલકમ ટુ ધ પ્લાઝા. અહીંયા ડાન્સ પાર્ટી ને એવું બધું હોય. સાંજે સરસ મજાની અત્યારે મ્યુઝિક ને એવું ચાલે છે. જો બધા સિનિયર સિટીઝન બેઠા છે, મ્યુઝિક એન્જોય કરે છે. ખાવા પીવાનું પણ અહીંયા સરસ મજાનું મળતું હોય છે. અત્યારે એક જગ્યાએ આવ્યા છીએ અમે ટ્રેનમાં બેસવા. નાની એવી ટ્રેન છે, જોઈએ હવે કઈ રીતનું હોય આગળ જઈને. કંઈ પણ આઈડિયા નથી કે આગળ કેવી મજા આવશે આમાં. એક્સાઇટેડ તો છીએ જ બધા ફૂલ. લાઈન બહુ મોટી હતી. અહીંયા અમે 45 મિનિટથી પણ વધારે વેઇટ કર્યો. બહુ બધો વેઇટ કર્યો હોય. હવે મજા આવે તો સારું હોય. અત્યારે ટ્રેનમાંથી બહાર આવ્યા કે કેવી મજા આવી? બહુ મજા આવી ભાઈ, બહુ મજા આવી. જોરદાર જગ્યા હતી. અત્યારે મિત્રો અમે ઓલી રાઈડમાં જવાનું વિચારી રહ્યા છીએ સામે. અને આ જુઓ સરસ મજાનું નાનું એવું તળાવ બનાવ્યું અહીંયા. જો અત્યારે અમારું ગ્રુપ એક આખું અહીંયા છે અને એ બધા પણ રાઈડમાં જાય છે. બહુ ખતરનાક રાઈડ છે. અરે આમાં પલરી જવાના 100%.
બહુ મોટી લાઈન છે આમાં. સાઈડમાં જવાનું હોય પાણીવાળી તો ફૂલ પલરી જશું તો સાથે એક જોડી કપડાં નથી લાયા તો તમારે આવું પહેરવું જરૂરી છે, નગર પલળી જવું. નહીં તો ભાઈ આ રાઈડમાં તો ફૂલ પલરી જશો. તો અમે રેનકોટ પહેરી લીધો હે, જોઈએ કેટલા બચી રહીએ. બરાબર કેતન, રેડી? રેડી. 10XL રેનકોટ લઈ આવ્યા ફૂલથી. આ અમને રેનકોટ ને એવું બધું કોલેજમાંથી જ આપ્યું, 10XL સાઈઝના હાલ દીધા. ભાઈ રેનકોટ પહેર્યા તો ઉપરથી તો બચી ગયા, પણ શૂઝ તો આ પલરી જ ગયા અને જોરદાર પલર્યા હે. કેતન ભાઈ જુઓ કમ્પ્લેટ રેડી જ છે, ખાલી શૂઝ પલર્યા નહીં. અત્યારે હાલ આવ્યા છીએ હિંચકા ખાવા, પણ બહુ મોટા ને મોટા હિંચકા જુઓ, બહુ મોટાના મોટા હિંચકા અહીંયા. આ બાજુથી દેખાશે નહીં તો બતાવા, આગળ જઈને બતાવું. ભાઈ અભિયાન હિંચકામાં જઈને આવ્યા, જે મજા આવી હે બોસ. આવડા મોટા હિંચકા તે કોઈથી પહેલા ખાધેલા નહીં ખાધા ભાઈ. એક બહુ મજા નંબર આવી. હિંચકા હતી. સ્કેરી બી હતું ને બહુ આમ મજા આવી. જો તમે અહીંયા આવો તો હિંચકામાં જવાનું તો ભૂલતા જ નહીં. એકે રાઈડમાં જવાનું ના ભૂલતા, પણ હિંચકા તો સ્પેશિયલ. બીજી એક રાઈડ માટે તૈયાર થઈ ગયા છીએ અમે. આ વુડ રોલર કોસ્ટરની છે અને આમાં પણ લાઈન બહુ મોટી છે. જુઓ મિત્રો, અમે આરી રાઈડમાં જઈ રહ્યા છીએ, તો આમાં તો ડેફિનેટલી ફોન યુઝ કરવાનો થતો નહીં. અત્યારે હાલ મિત્રો અમે પિઝા લેવા આવી ગયા છીએ અને ફાઉન્ટેન લઈ લીધા, પિઝા ઓર્ડર કરી દીધા, ચીઝ પિઝા. કેતનભાઈ ભૂખ લાગી જોરદાર. અલા ગજબની વેઇટ કરીએ છીએ ક્યારના અડધો કલાકથી. મસ્ત રેસ્ટોરન્ટ છે, સરસ મજાનું. આ જગ્યાએ ઘણા બધા રેસ્ટોરન્ટ છે, તમારે ગમે ખાવું હોય દરેક વસ્તુ મળી જશે. અમે ચીઝ પિઝા ઓર્ડર કર્યા, તાત્કાલિક જુઓ બને જ છે. પિઝા આવી ગયા હે, આ બધા તો ખાઈ ખાઈને બેસી ગયા. હવે હું કેતનભાઈ બૂમ પડાવવાના છે અને વ્યૂ જુઓ, એક નંબર વ્યૂ છે. આરે જગ્યા જુઓ મિત્રો તમે. આનું નામ પાવડર KEG કરીને હે. મને તો KGF જેવું લાગે છે ને, જોરદાર. અહીંયા આગળ અમે એક રાઈડ માટે જ જઈ રહ્યા છીએ, જોઈએ કેવી છે રાઈડ. જો હું તમને બતાવું, પાવડર KEG. સોડા લઈ લીધી રિફિલ અને હવે રાઈડ કરશું. મેન કેતનભાઈએ મિત્રો ખાતા ચેક કરી લીધું કે આ સિલ્વર ડોલર સિટી ફૂલનું ઓન કરાય અને કેટલા રૂપિયા કમાતો હશે. ભાઈ બહુ ગજબનો ધંધો હોય. ગુજરાતી હોય અને જો ધંધાનો વિચાર ના આવે તો ભાઈ ખોટું પડે. શું કે ચોથી પેઢીથી કમાવે. ચોથી પેઢીના બનાવેલી છે સિલ્વર ડોલર સિટી અને ત્યારથી પૈસા સામતા આવે. અત્યારે હાલ એમની નેટવર્ક $1.1 બિલિયન. જો કેટલા બધા રૂપિયા છાડી દીધા. અને આવી એક નહીં, 2-3 અલગ અલગ પ્રોપર્ટી એમની છે, $1 બનાવે. આપણે બી પ્રોજેક્ટ ચાલુ કરવું જોઈએ સાબરમતી રિવર. સાબરમતી રિવર ચાલુ કરી. ભાઈ આ રાઈડમાં બીજી વાર આવી ગયા અમે. પહેલી વાર એટલી મજા આવી ને કેતન, જબરદસ્ત. કેવી મજા રહી. તરત દોડી પાછા આવી ગયા. તરત જ દોડીને પાછા આવી ગયા. બહુ જોરદાર રાઈડ હે. સ્ટુઅર્ટ, give me your experience about this ride. Dude, this ride is lit. That's why you come back. And it just hits you. 10 out of 10. Yep. 10 out of 10 સ્ટુઅર્ટને આપ્યો નંબર અને મજા આવી. પછી આ રાઈડમાં જવાની ઈચ્છા હતી. ભાઈ અત્યારે એક બીજી મોટી રાઈડમાં આવ્યા છીએ જેનું નામ છે વાઇલ્ડ ફાયર. ઓકે, વાઇલ્ડ ફાયર. આ રહ્યું જુઓ નામ એનું, વાઇલ્ડ ફાયર. ગજબની રાઈડ થવાની લાગે એવું. ફાયર નહીં, વાઇલ્ડ ફાયર. આ રાઈડ ભાઈ સૌથી મોટી રાઈડ છે અને બહુ જ ખતરનાક રાઈડ થવાની. આ પાછળ જો રાઉન્ડ દેખાય ને ત્યાં જવાની.
સૌથી મોટી રાઈડ સિલ્વર ડોલર સિટીની આ રહી છે, વાઇલ્ડ ફાયર જેનું નામ. ભાઈ સિલ્વર ડોલર સિટીની સૌથી મોટી રાઈડમાં જઈ રહ્યા છો તમે, કેવી મજા આવશે? ખાવાનું ખાલી બહાર ના આવી જાય. ચાલો ઓકે, ઘૂમી ફરીને પાછા સ્ટાર્ટિંગ પોઈન્ટે આવી ગયા છીએ અને હવે બીજી બાજુ જઈશું. સિલ્વર ડોલર સિટી એટલું મોટું છે ને મિત્રો કે તમારે આખો દિવસ તો જતો જ રહે ફરવામાં. પ્લસ જો તમે 2 કે 3 દિવસની પણ ટિકિટ લીધી હોય ને તો પણ બહુ મજા આવી જશે. લાઈક તમે અહીંયા એ રીતની પણ ટિકિટ બુક કરી શકો છો, તમે વેબસાઇટ ઉપર જઈને ચેક કરી શકો. તો ઘણા બધા એવા માણસો હોય છે કે જે 2 દિવસની ટિકિટ બુક કરે, એટલે એકવાર અડધો પાર્ટ કવર કરશે, બીજા દિવસે બીજો પાર્ટ કવર કરશે. સ્ટુઅર્ટ રાઈટ? Exactly. જો મિત્રો તમને એક જોરદાર વસ્તુ બતાવું. અહીંયા સામે કોફી મૂક્યું ને આવા છોકરાઓ એક્ટિંગ કરે. એના મમ્મી ફોટો પાડે. ભાઈ અમે જો તડકામાં ફરીએ ને તો અમે કાળા થઈ જઈએ, પણ સ્ટુઅર્ટ જો તડકામાં ફરે ને તો સ્ટુઅર્ટ લાલ થાય છે ને. હવે કાળા થઈ ગયા. પાછા થોડું ઘણું ફરીને એક બીજી ટ્રેનમાં આવી ગયા છીએ અને આ સૌ પહેલી રાઈડ છે અહીંની. અને આ રાઈડ પણ બહુ ખતરનાક દેખાઈ રહી છે, કારણ કે આ પણ બહુ મોટી રાઈડ છે. આ રાઈડનું નામ મિત્રો ટાઈમ ટ્રાવેલર છે. એની થીમ જુઓ ખાલી, કેટલી બધી ઘડિયાળો લગાવી મોટી મોટી. અને બહુ ભીડ છે, બહુ વાર લાગે આમાં, કારણ કે બધાને આ રાઈડ એટલી ગમે ને. જોઈએ કે આપણને કેવી લાગે, જઈને ચેક તો કરીએ. આ રાઈડ માટે બહુ વેઇટ કર્યો અમે અને ફાઇનલી આવી ગયા છીએ અત્યારે હાલ રાઈડમાં. જો ગાઈઝ, આર યુ એક્સાઇટેડ? Let's go. After 2 hours wait. Okay. ભાઈ અત્યારે બધી રાઈડો પૂરી કરીને અમે ફરતા હતા, થોડા ઘણા ફોટા પાડતા હતા હું કેતનભાઈ બંને. અચાનક અમને એક વસ્તુ મળી ગઈ. જો ગલગોટા. કેતનભાઈ ગલગોટા ગોતી લાયા. ભાઈ મેં પહેલી વાર જોયા ગલગોટા ભાઈ અમેરિકામાં. પહેલી વાર જોયા. યાર છે ને સરસ. એક્સપેક્ટેડ નહોતું અહીંયા હશે. અમને મગજમાં એવું હતું જ નહીં કે અહીંયા પણ ગલગોટા જોવા મળશે. સરસ છે ભાઈ. અત્યારે હાલ અમે એક રાઈડ પકડી પાડી છે. આ રાઈડ 5મી વાર આમાં જઈએ છીએ અમે. કેતન, સ્ટુઅર્ટ અને લીલી બધા અમે આ એક રાઈડમાં 4 થી 5મી વાર જઈએ છીએ. અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને અમે જમવા માટે ફરીથી આવી ગયા છીએ. અહીંયા સામે પાર્ટી ચાલુ અને જમવાનું આવી ગયું. કેતન રેડી? બસ રેડી. મજા. ઓકે. પીઝા ખાવાના પાછા અને અહીંયા ડ્રોન શો થવાનો થોડીક વારમાં જ બતાવીએ તમને. And of course, we'll introduce ourselves. My name is Eli. My name's Haley. My name's Adora. I'm Courtney. And we are the Rivertown Ramblers. What do you say? Let's bring this trip home. ઓહો! ફાયરવર્ક્સ ને બધું પતી જાય અને પછી જોરદાર લાઇટનિંગ ચાલુ થઈ જાય અને બહુ મસ્ત જગ્યા થઈ જાય. ફોટા બોટા પાડવા માટે બેસ્ટ લોકેશન છે ને. અહીંયા મિત્રો અમારી ટ્રીપ પૂરી થાય અને બધા સ્ટુડન્ટ પાછા મળી ગયા ભેગા. વાગ્યા છે રાતના 9:46 અને બધા સ્ટુડન્ટ્સ પાછા આવી ગયા. હવે અહીંયા ભેગા થઈને પછી જશું અમે બસમાં. છેલ્લે બધા આવી ગયા છે, થોડાક છોકરાઓ બાકી. હું અને પાયલોટ બે વેઇટ કરીએ. થોડીક વારમાં જ આવી જશે. એક નંબર મજા આવી ભાઈ. આખો દિવસ કેવી રીતે જતો રહ્યો ખબર જ ના પડી. બહુ જોરદાર ટ્રીપ રહી અને
હવે જશે બસ અમારી ઘરે ડાયરેક્ટ 2 કલાકનું ડ્રાઈવ છે. બસમાં બધા ટોટલી સૂઈ જ જવાના કારણ કે એટલા બધા થાકેલા હતા. તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ. મળશું નવા એકાદા વિડીયોમાં. જ્યારે પણ કંઈક બહાર જશું કે ગમે કંઈક સારી એવી ઇવેન્ટ હશે તો વિડીયો બનાવશું 100%. ચલો.